હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું નાયલોન ખમણ. તો નાયલોન ખમણ બનાવવા માટે મેં અહીંયા લગભગ પોણી વાટકી જેટલું પાણી લીધેલું છે, 3/4 કપ જેટલું પાણી લીધેલું છે અને 1.5 ચમચી જેટલું અહીંયા ખાંડ ઉમેરું છું. અને સ્વાદ મુજબ અહીંયા આપણે મીઠું ઉમેરીશું. અહીંયા આપણે 1 વાટકી ચણાનો લોટ લેવાનો છે, એટલે તે મુજબ આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અંદર. બંનેને થોડું આપણે મિક્સ કરી દઈશું. પછી ચણાનો લોટ નાખીશું, એટલે બરાબર મિક્સ કરીશું. જે વાટકીથી મેં પાણી લીધેલું છે તે જ વાટકીથી મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. તો ચણાનો લોટ હું અહીંયા ચાળીને લઉં છું. જ્યારે ચણાના લોટની કોઈ પણ વસ્તુ બનાવીએ ત્યારે એને ચાળીને લેવાનો આગ્રહ રાખવાનો, તો તમારી કોઈ પણ વસ્તુ એકદમ સરસ બનશે. તો લોટ ચડાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું. થોડું બેટર મને જાડું લાગે છે, તો 2 ચમચી જેટલું અહીંયા પાણી ઉમેરી અને આપણે એને મિક્સ કરીશું. હવે અહીંયા 3 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરું છું. 2 કે 3 ચમચી જેટલો અંદર રસ ઉમેરું છું. એક આખા લીંબુનો રસ મેં કાઢેલો છે. 1 ચમચી આપણે પછીથી ઉમેરીશું. આપણે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે, તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું. અને મેં અહીંયા એલ્યુમિનિયમનું કન્ટેનર લીધેલું છે, તેને આપણે આવી રીતે તેલથી ગ્રીસ કરી દઈશું. એટલે આપણે જ્યારે ખમણ અનમોલ્ડ કરવાના થાય તો એકદમ સરસ રીતે ચોંટે નહીં અને નીકળી જાય. હવે કઢાઈમાં આપણે પાણી મૂકીશું ગરમ કરવા માટે. તમે ઢોકળિયું વાપરતા હોય તો તે લઈ લેવાનું. પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને તેની અંદર આ કન્ટેનર છે તે મૂકવાનું. અને હવે આપણે પેલા બેટરની અંદર ઈનો અંદર 1/2 ચમચી જેટલો હું અહીંયા ઈનો ઉમેરું છું. તમારી પાસે ઈનો ન હોય તો સોડા પણ તમે ઉમેરી શકો છો. આવી રીતે એને બરાબર મિક્સ કરી દેવાનું. એક જ ડાયરેક્શનમાં 1-8 મિનિટ જેટલું આપણે એને મિક્સ કરશું. 1-8 મિનિટ થઈ જાય એટલે આપણે જે ગરમ કરવા કન્ટેનર મૂકેલું છે એલ્યુમિનિયમનું, તેની અંદર આ બધું બેટર નાખી દઈશું. એને લગભગ ઢાંકી દઈશું અને 12 થી 15 મિનિટ જેટલી એને થવા દઈશું. 12 થી 15 મિનિટ થઈ જાય એટલે આપણે એને ચેક કરી લઈશું નાઇફની મદદથી આવી રીતે. અને એને થઈ ગયેલું છે તો આપણે એને બહાર કાઢી દઈશું અને 10 મિનિટ આપણે એને ઠંડુ કરવા રાખી મૂકીશું, એટલે સરસ રીતે અનમોલ્ડ થઈ જાય. ચારે બાજુથી આવી રીતે કટ કરી લેવાના. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ખમણ તૈયાર છે. હવે આને કટ કરી લઈશું. મેં અહીંયા બેટરની અંદર હળદર નથી નાખી. તમે ઈચ્છો તો 1 ચપટી જેટલી હળદર નાખી શકો છો. આવી રીતે એને કટ કરી લેવાના. હવે આપણે તેલનો વઘાર મૂકીશું. લગભગ 4 ચમચી જેટલું મેં અહીંયા તેલ લીધેલું છે. તેલ ગરમ આવે એટલે એની અંદર રાઈ આપણે ઉમેરીશું. રાઈ થઈ જાય એટલે લીલા મરચાંના આવી રીતે લાંબા ચીરા કરી અને આવી રીતે મીઠો લીમડો અંદર નાખી દેવાનો. પછી તેની અંદર આપણે જે વાટકીનું માપ લીધેલું હતું તે જ વાટકીના માપથી લગભગ 1/4 કપ જેટલું પાણી નાખવાનું છે, એટલે લગભગ ચોથા ભાગની વાટકી જેટલું પાણી નાખવાનું છે. અને તેની અંદર પછી આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખીશું. ખાંડ ઓગળી જાય અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની. પછી આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ અંદર ઉમેરવાનો અને આ જે વઘાર છે તે આપણે જે કટ કરેલા ખમણ છે તેની ઉપર આવી રીતે નાખી દેવાનો. તમે આ રીતે વઘાર કરશો તો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. અને કટ કરી અને પછી જ આપણે વઘાર રેડવાનો, એટલે છેક નીચે સુધી આ વઘાર થાય અને વઘાર નીચે સુધી જાય અને ટેસ્ટ પણ એકદમ સરસ એક જ જેવો ટેસ્ટ આવશે બધા જ ખમણની અંદર. તમે જોઈ શકો છો ખમણ આપણા તૈયાર છે.
અને એકદમ ફટાફટ બની પણ જાય છે, સમય પણ વધારે લાગતો નથી. એકદમ સરસ પોચા જાળીવાળા એકદમ સરસ ખમણ તૈયાર છે. ચા અથવા ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો. નાસ્તામાં બાળકોને આપો છો, તમે આપી શકો છો. તમે એકવાર આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.